વીડિયો કરતું છૂટી ના કે કોટી કરી રહ્યો કરમ અને આપણે બધા કરી રહ્યા થોડ પાટણ દથાણા બધી વાતે બતાડા હવે એકદમ જોરદાર જે બોલવાથી પાપનો ખે થાય ઈચ્છા થાય જે ખે ના બોલે એને તો થાય બીજું કે અમારા રામ સેના ને એટલે રામાપીર નો પાઠ છે એટલે જે રામ સેના ના હોય ને એ તો જે હું તો હાથ કરીને બોલશું પણ કોઈ રાવણ સેના ના શૂરપંખા સેના ના આયા હોય તો ના બોલશું આપણે પેલો પુરાવો ચમકે તે તો મૂલી જાય રાવણ સેના ના કીધા વર્ષો કદા કે મેળ પડે હવે શૂરપંખા ના નિયમ સેના ના શૂરપંખા બાપડીઓ આવી કેમ કે શૂરપંખા આખું બનાવ્યું હતું રાવણ ને જો તૈયાર કરે ને ભીમન લવરાવે તો શૂરપંખા જ લવરાવે પણ પહોંચી ગયા તો શીતળા હાથે મળવા નાક કપાઈ ગયા એટલે જે બોલો બોલો સદે ગુરુદેવ હરિગુરુ સંતોની રામદેવ પીરની આ ભજન કરાવે એની મા બાપની વાહ ભાઈ વાહ આનંદ ભજન આજે રતનપુરા ગામની અંદર ઉંદરિયા પરિવાર અમારે બાબુભાઈ નો સર્વે પરિવાર મળી અને એમની તિથિ અને વાસ્તુ ઘરનું વાસ્તુ કરવા માટે રામાપીરને લાવી આમ તો હમણાં વાહતારાને તો ઘણું કીધું છે પરવું કેમ કે વાત હકીકતમાં છે આપણે બધા ભેગા થઈને બેઠા બોલ્યા પેલા જય બોલ્યા પણ રામાપીર બોલી સમજવાનું છે રામાપીરને ટૂંકો પાડો તો એને આપવું પડે ને એટલી તાકાત વસનમાં છે અને રામાપીર જો કદાચ ના હોય તો હળદી ફાટી શીરી કહો કે તમે આમ કરો આ તો ગાંડી તો હારા જાતો નથી ડાઈ તો વળી હારા જાતો ગાંડી મેળે તમે આમ જાતો લાશ કાઢતો હવે રામાપીર આ વાત બધી જાણતા હતા અને હળદી ફાટી ફીકી પડ્યા વાસનાના બીજ તમે બાળજો તમે બાળો સમજણ ની વાત આવે તો સુખ છે લગે ધન્યવાદ છે આ પરિવારને જેને આનો ટુકડો એ પ્રભુ થઈ ગયો ટુકડો અને જેને આની રોટી એની જગતમાં વાત છે મોટી એટલે ધન્યવાદ છે અમારે લાલાભાઈ ને પોસાભાઈ ને એમના કને ધનનો ઉપયોગ સૂરી અને અસુરી બે પ્રકાશની માયા આવે આજે અસુરી માયાનો સંસ્કાર છે એમને આ કઈક પૂછ્યું મારા સંતો મારા વડીલો અને મારી માતાઓ અને મારી બહેનોને બોલાવી અને મારું ઘરનું આંગણું પવિત્ર કરું કારણ કે અમારે સંતોએ સાખીમાં કીધું આંગણે બધું પ્રબળી સબ પંખી પાણી પી જાય જો કોઈ આમાંથી હંસ આવીને ઉતરે તો એની પરબડી પવિત્ર થાય પવિત્ર થાય ને પણ કોક તો હંસા હશે હમણે મોરે વાણી બોલાણીથી જતી શક્તિનો તમે ભેદ જાણો જતી શું અને સતી શું એ નક્કી કરવું સતી છે ને એ સતનો માર્ગ બતાવે અને જતી છે ઈ મધમાં રહી અને તમને બધાને બોલાવે કેમ કે જાણે માણે અને નિર્ણય કરે નિર્ણય કર્યા સિવાય આ વાત બને એવી નથી સંતોએ ચા લઈ જઈને તમને ઉભા કર્યા છે અને કેવી વાતો તમને બતાવી છે
હમણાં મારે વાર્તામાં ઠીક કીધું તું પણ અહીંયા તમને થોડું થોડી કાઠ હોય લાગ્યું છે મોટું કરીને ટાટો થાય હું કાઢો એ થયું હોય છે પણ જેનું ભાયક હોય એ ભજન કરે ભાયક હોય એ એના આત્માનું નિર્ણય કરે મીરાએ કીધું નરસિંહે કીધું કૃષ્ણએ કીધું આત્મ તત્વને ઓળખ્યા વિના લખ સ્વરાજી ના મટે આત્મ તત્વને જાણ્યા વિના ભવના ફેરા ના મટે આત્મ તત્વ શિવીની સર્વે સાધનાઓ તારી જૂઠી હવે આ સમજાય કેમ કે આત્માની વાત એને બતાવી પણ શું છે ઈ સદગુરુના દેશમાં છે ઈશ્વર બ્રહ્મ આત્મા પરમાત્મા સબ સપના કા સમાકા ઈ તો તમારા સપના છે ઈ સદગુરુ ભૂમિકા ઉપર લઈ જવાવાળા સદગુરુ હોય ન કે ગરબા લોકો કુરાનર કપડી ઉઠા દે વિશ્વાજી વાણી ખાણી મજેને ફસાવે બ્રહ્મ કો